નમસ્કાર દર્શક મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું અર્પિતા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપનો આજનો આ એપિસોડ લઈને આવે છે ઘણી બધી પ્રેરણાદાયી વાતો અને ઘટનાઓ. આજે આપણે જોઈશું દિવ્યાંગ ફ્રેન્ડલી સહયોગ ભવન. કોણે કર્યા સેવાને સમર્પિત તન, મન અને ધન? ક્યાં આત્મનિર્ભર કિન્નરે મેળવ્યા સમાજમાં માન? તો ખેલ જગતમાં કોણે વધારી ગુજરાતની શાન? આવી કંઈક કેટલી વાતો, કંઈક કેટલા જ્ઞાન લઈને આવતો આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. ચાલો શરૂ કરીએ આપણી આજની સફર. મિત્રો, ગુડ ન્યૂઝની ટીમ આજે તમને મળાવશે એવા લોકોને જે નથી કોઈ ડોક્ટર કે નથી કોઈ વૈદ, નથી આપતા દવા કે કોઈ મંત્ર, પણ કરે છે એવા કામ જેનાથી અનેક દર્દીઓ થાય છે સ્વસ્થ અને પરિવારો રહે છે મસ્ત. અહીંયા મારા હસબન્ડની સારવાર માટે આવ્યા છીએ. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. ભોજન બાબતે અમને અહીંયા કોઈ ચિંતા હોતી નથી. બહારગામથી પણ આવેલા માણસોને જમવાનું વ્યવસ્થિત મળે છે. રસ્તો સારું છે અને જમવાનું સારી વ્યવસ્થા છે. 2 ટાઈમ સવાર સાંજ અમે અહીંયા જ જમીએ છીએ છેલ્લા 2 વર્ષથી. ના હોત તો પછી મુશ્કેલી પડે. બહાર તમારા પૈસા આપવા પડે. એક ટાઈમના તમે 100 રૂપિયા ગણી લો. બંને ટાઈમ હોય, 4 આદમી હોય માણસ, તો દિવસનો 400-500 રૂપિયા ખર્ચો થઈ જાય. અને અહીંયા જમવાથી અમને ફાયદો થયો. બહારનું ભોજન લાવવું ન પડ્યું અને અમારે પૈસા નાખ્યા. અહીંયા ભોજન ન મળતું હોય તો તમને તકલીફ પડે બહાર જમવાની. અમારી કેપેસિટી એટલી નથી. આખરે કોણ છે જે રાખે છે સૌનું ધ્યાન, લૂછે છે કોઈના આંસુ, આપે છે ભોજન દાન? માટીના ચૂલા, લાકડા અને આટલા મોટા તપેલાઓમાં બનતું આ ભોજન અનેક પરિવારોને હાશકારો આપે છે. અને આ દેખાતા રસોઈયા કોઈ કામદારો નહીં, પણ સુખી સંપન્ન પરિવારના સેવાભાવી લોકો છે. ઓલરેડી 8 વર્ષથી આ સેવાનું કાર્ય થાય છે, જેમાં ભૂખાને ભોજન, તરસ્યાને પાણી અને માનવ સેવા એ જ પ્રભુ સેવા, આ વાક્યને ચરિતાર્થ કરે છે. દરરોજ એક પણ તહેવારમાં પણ રજા વગર 1500થી વધારે માણસોની ફ્રી ટિફિન સેવા સિવિલમાં અહીંયાથી પહોંચાડવામાં આવે છે. અને આ સંસ્થા જે સ્વયંસેવક છે એ બધા વગર પગારે કામ કરે છે. અને ફક્ત ને ફક્ત 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે જ ફાળો કે યોગદાન લેવામાં આવે છે. એ સિવાય અહીંયા કોઈ યોગદાન માગવામાં આવતું નથી. સુગંધિત ભોજન, પંખીઓનો કલરવ અને મંદિર દેખાતા આ પવિત્ર સ્થાને પહેલા મોટો ખાડો હતો અને ખોટી પ્રવૃત્તિઓ ચાલતી. પરંતુ નિકોલમાં વસતા રેતી કપચીનો ધંધો કરતા શૈલેષભાઈને કોઈ સેવા કાર્ય શરૂ કરવાનો વિચાર આવ્યો. પછી તો શું, સમાજની સજ્જન શક્તિ એકત્રિત થઈ અને નિકોલમાં શરૂ થયો આ સેવા યજ્ઞ. આ કાર્યમાં હું એકલો નથી, આ બધાનો અમારો સાથ સહકાર છે. અને આ દાદાએ એટલી હેલ્પ કરી છે તેની કોઈ સીમા નથી. 5 વર્ષ સુધી એમણે પોતે ઘઉં દળ્યા છે અહીંયા, અને દળી અને લોકોને ખવડાવ્યું છે. સીતારામ બાપાની સંસ્થા બહુ સારું કામ કરે છે અને એ સંસ્થાથી અમે 2 વર્ષથી છેલ્લા અહીંયા જમીએ છીએ, રહીએ છીએ. જમવાનું બધું અહીંયા અમારે ફ્રી છે. અને 2 વર્ષથી આને તકલીફ હતી, લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે. એમનું ફૂડ સારામાં સારું છે. અમે પણ જ્યારે ટિફિન ના આવે ત્યારે એમનું જ ફૂડ ખાતા હોઈએ છીએ. એમના ફૂડ ઉપર ક્વોલિટી કંટ્રોલ હોય છે કે ઘરના જ બધા લોકો એમનું જમવાનું બનાવે છે. એટલે બહારના લોકો કોઈ આવીને એમનું ફૂડ ત્યાં બાપુનગરમાં બનાવતું નથી. એ બહુ જ મોટી સેવાની પ્રકૃતિ છે અને એમને જે બીડું ઉપાડ્યું છે એ અદ્ભુત છે. રામ રોટી ચેરિટેબલ ટ્રસ્ટની ગાડી જોતા જ હોસ્પિટલના પ્રાંગણમાં અનેક ચહેરા ખીલી ઉઠે છે. ફક્ત ભોજન માટે જ નહીં, જ્યાં જરૂર લાગે ત્યાં બધે જ આ સેવાવ્રતીઓ પરિવારની જેમ પડખે હાજર રહે છે. બધાની મદદથી અમે રક્તદાન કેમ્પ કરીએ છીએ. અહીંયા થેલેસેમિયાના બાળકો મંગળ ગુરુવારે આવે છે. અને એ ઉપરાંત જે દર્દીઓને જે અંગદાનની ખૂબ જરૂર પડતી હોય છે, તો અમે એ માટે કિડની, લીવર, પેન્ક્રિયાસ, હૃદય, આંતરડું, ફેફસા આ ડોનેટ કરીએ છીએ. અને એ ઉપરાંત જે બીજે મેડિકલ કોલેજ અહીંયા આવેલી છે ત્યાં અમે બોડી ડોનેટ કરીએ છીએ. અને જ્યાં જે પેશન્ટની જે પણ મદદની જરૂર હોય છે એ અમે પૂરી પાડીએ છીએ. તમે દેવું કરીને ધંધો કરતા લોકો તો જોયા હશે,
પણ આ સંસ્થાના લોકોનું સમર્પણ એવું છે કે કપરી સ્થિતિમાં પણ તેમણે દેવું કરી આ સેવા કાર્યને અવિરત રાખ્યું છે. કોરોનામાં અમારે 4 ને 65 માથે થઈ ગયા હતા. 4,65,000 માથે થયેલા હતા. પછી અમે ત્યાં ડાયરેક્ટર સાહેબને વાત કરી કે ભાઈ આ રીતનું છે, અમે રેગ્યુલર જે એક દિવસ આવતા એક દિવસ કરી નાખીએ. તો સાહેબે એવું કીધું કે ભાઈ તમે ચાલુ રાખો, અમારાથી બનતી કોશિશ અમે કરીશું. અને એમણે ત્યાંથી અનાજ અમને મોકલ્યું, અનાજ મોકલ્યું એટલે અમને બધાને પાછો ઉત્સાહ આવી ગયો. પછી અમે આજુબાજુના ગામડામાંથી શાકભાજી કલેક્ટ કરવાનું ચાલુ કર્યું. એ શાકભાજી લાવી શાકભાજી વેચવાનું ચાલુ કર્યું. આ બધી ટીમ શાકભાજી વેચે કોરોના વખતે, એવી રીતે અમે ચાલુ કર્યું. પાછું એમાંથી અમારે જે દેવું હતું એ શાકભાજીમાંથી અમારે નીકળી ગયું. એ રીતે અમે પાછું ચાલુ કરી દીધું રનિંગ, જે પ્રમાણે હતું એ પ્રમાણે. કોઈ ઈશ્વરનું નામ લે છે તો કોઈ ઈશ્વરનું કામ કરે છે. સલામ છે આવા સેવાવ્રતીઓને જે ભક્તિ તો કરે છે, સાથે બાપાએ ચિંધેલ માર્ગે માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ચરિતાર્થ કરે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ વાજપેયી જૈન સાથે હિતાંશ જૈનનો રિપોર્ટ. મિત્રો, આપણા સમાજમાં કિન્નરોને અર્ધનારેશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ પાછળથી ક્યાંક તેમનું અપમાન પણ થાય છે અને સમાજમાં તેમનો સ્વીકાર પણ નથી થતો. આજે મળીશું સુરતના એક એવા કિન્નરને જેમણે આત્મનિર્ભર બનીને કિન્નર સમાજને નવી રાહ ચીંધી છે અને સાથે સાથે સમાજને પણ એક સંદેશ આપ્યો છે. માનવ આજે પડકારોને પાર કરીને ચંદ્ર સુધી પહોંચ્યો છે, પણ આ જ માનવ સમાજમાં પોતાની ઓળખ પામવા માટે એક કિન્નરના પડકારો ઓછા નથી. મળીએ ट्रांसजेंडर राजवी जान ने। थोड़ा सा मैं अलग थी और मीन्स बच्चों से 13 इयर्स के बाद हार्मोनल चेंजेस के बाद पता चलता है कि क्या है क्या नहीं जेंडर में। तो वैसे ही मेरी कहानी शुरू हुई। मैंने 10 साल पहले घर छोड़ा था और घर छोड़ना नहीं था मुझे, पर पापा ने बोला कि अगर तू ऐसा है तो तुम्हें लड़के के रूप में ही रहना है, अगर हमारे साथ रहना है तो जीन्स पैंट या शर्ट पहन के लड़के की तरह रहे, नहीं तो फिर यहाँ से निकल जा। और बोला कि तू एक धरती बोझ है और एक यहाँ पे तो कुछ नहीं कर सकता है। तो बोला कि अगर तू दुनिया में तेरा कुछ करके दिखाए या फिर ऐसा नाम करके दिखाएगा, समाज तुम्हें एक्सेप्ट करेगा, तब मैं तुम्हें एक्सेप्ट करूँगा। बोले कि घर देने जाओ सोसाइटी में, अच्छे घर सोसाइटी में। बोले कि नहीं, हम लोग नहीं दे सकते किन्नरों को। क्यों? हम इंसान नहीं हैं? आप चेहरा देख के हम ऐसे दिखते हैं, थोड़ी सी बोलचाल अलग है, कोई हमारा वॉइस अलग है, तो हम एलियन नहीं हैं। हम भी आपके साथ रहना चाहते हैं। भारत उससे पहले, ये आज की सदी की बात कर रही हूँ, पर अगर हम अपनी इतिहास और जो आजकल हमारे बहुत सारे नेताएं भी कहते हैं कि हमारा भारतीय कल्चर जो है, हमारे बुज़ुर्गों ने जो छोड़ा हुआ भारतवर्ष था, तब किन्नरों का बहुत बड़ा स्थान था। चाहे आप रामायण उठा लें, महाभारत उठा लें, या कोई भी ग्रंथ 50 सनातन धर्म की किताबें उठा लें, या जो भी धर्म इस भूमि में पैदा हुआ, उस धर्म ने हमेशा किन्नरों को एक विशिष्ट स्थान पे रखा। આ પડકારોને ઝીલીને અનેક સંઘર્ષોનો સામનો કરીને રાજવી જાને સુરતમાં પોતાનો નમકીનનો બિઝનેસ શરૂ કર્યો। गुजरात की फर्स्ट ट्रांसजेंडर बिजनेस वूमन हूँ। काफ़ी दिक्कतों के बाद और स्ट्रगल के बाद परिवार से अलग होके, यानी परिवार और समाज में से निकल के बाहर, मैंने एक अलग से अपना बिज़नेस स्टार्ट किया हुआ है। मैंने मेरी माँ के नाम से मैंने चालू किया, जागृति नमकीन से मैंने अपनी शॉप चालू की कोरोना ईयर में। उसका सिर्फ यही उद्देश्य था कि जो भी गृहिणी जो गृह उद्योग चलाती है उसको रोज़गारी देना, और वही रोज़गारी से उनके पास से ख़रीद के मैं यहाँ पे सेल करूँ, जिससे मेरा भी गुजरान चले, मुझे भी रोज़गार मिले और उनको भी रोज़गार मिले। मैंने अभी तक 30 जैसी महिलाओं को गृह उद्योग से मैंने उनको बिजनेस दिया है। પોતાના આ જ બિઝનેસને રાજવી ઓનલાઈન પણ લઈ ગયા છે અને વધુ વેન્ચર કરીને વાસ્તુ અને પૂજાની સામગ્રીનું વેચાણ પણ કરે છે। यहाँ बहुत पॉजिटिविटी फील होती है मुझे, और राजवी मैम जो कर रही है वो बहुत प्रेरणादायी है। इसे देखकर ना सिर्फ ट्रांसजेंडर को, लेकिन सबको प्रेरणा मिलती है। सबको सीखना चाहिए कि आज की पीढ़ी कहाँ, नॉट ओनली मेल फीमेल, लेकिन सब आगे बढ़ रहे हैं। तो मुझे बहुत खुशी होती है ऐसे देश की प्रेरणा देख के।
આત્મનિર્ભર બની સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવા પ્રયત્નો કરતા આવા કિન્નરોનો સમાન રૂપથી સ્વીકાર કરી સપોર્ટ કરવો તે સમાજની પણ જવાબદારી છે. आज हमारी गवर्नमेंट एक्सेप्टेंस दे रही है, तो गवर्नमेंट एक्सेप्ट कर रही है, सब जगह राइट्स दे रही है, तो मैं यही चाहती हूँ कि समाज भी एक्सेप्ट करे, उसकी सोच बदले और किन्नर के साथ रहकर कोई किन्नर नहीं बनता है, ये मेरा कहना है. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ. મિત્રો, જિંદગી એક ખેલ છે. જો ખેલાડી બનીને ખેલશો તો જીતી શકો છો, પણ જો દર્શક બનીને નિહાળશો તો માત્ર તાલી વગાડી શકો છો. 29 ઓગસ્ટે આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવીએ છીએ. ત્યારે આજે ગુડ ન્યૂઝ ગુજરાતમાં તમને જણાવીએ ગુજરાતના એક એવા ખેલાડીની કહાની જે પોતે શિક્ષિકા તો છે જ, સાથે સાથે ચક્રફેંકમાં ગુજરાતને પહેલું મેડલ જીતાવી ચૂકી છે. જિંદગીમાં કોઈ લક્ષ્ય હોવું જોઈએ, અને જો તમે કોઈ લક્ષ્ય એવું રાખો તો પથારીમાં સૂતા સૂતા સપના ક્યારેય પૂરા થતા નથી. એના માટે પથારીમાંથી ઊભું થવું પડે. તમારા લક્ષ્ય માટે તમારે સતત એના માટે પ્રયત્ન કરવો પડે. સતત કોઈ પણ કામ હોય એને સતત એને અભ્યાસ કરવો પડે. કે મેં 10 વર્ષથી હું આ 10 મેં નેશનલ રમી, એમાં પહેલી જ રમતમાં મને સિદ્ધિ પ્રાપ્ત નહોતી થઈ. 10 વર્ષ સુધી મેં ખૂબ જ મહેનત કરી અને મેં જે ગોલ નક્કી કર્યો કે એક વખત હું ગુજરાતને આ મેડલ, હું અમારા દેશ માટે હું મેડલ જીતીશ. અને એ મેં 10 નેશનલ રમ્યા પછી જ્યારે મેં એ મેડલ હું જીતી ત્યારે મને ખૂબ જ આનંદ થયો. આ છે દર્શનાબેન પટેલ, જેમણે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસમાં ગુજરાતને ચક્રફેંક સ્પર્ધામાં સૌ પ્રથમ વખત મેડલ જીતીને પોતાના રાજ્યનું નામ રોશન કર્યું છે. દર્શનાબેન એક એવી શિક્ષિકા છે જે એક એથ્લીટ છે તથા દરરોજ પોતાની રમતને વધુને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરતા રહે છે. ધીમે ધીમે મેં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને પછી નેશનલ કક્ષાએ, અત્યાર સુધી ગુજરાતમાં કોઈ પણ મેડલ, એક પણ મેડલ ચક્રફેંકમાં આવ્યો નહોતો ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસમાં. એટલે મને મેં ગોલ નક્કી કર્યો કે આટલા વર્ષોથી ક્યારેય કોઈ મેડલ જીત્યું નથી, તો મારે ગુજરાતને એક મેડલ અપાવવો છે. એટલે મેં ગોલ નક્કી કર્યો અને સવારે 5 વાગે ઉઠીને હું જીમ જતી, સાંજે સ્કૂલેથી આવીને હું પ્રેક્ટિસ કરતી. શનિ રવિ હું ક્યાંય બહાર ફરવા ના જવું અને એ પ્રેક્ટિસમાં હું એનો ઉપયોગ કરતી. યુટ્યુબ ઉપરથી હું અલગ અલગ ચક્રફેંક માટેના વિડીયો જોતી અને સતત મારા જે એ વિડીયો જોઈને હું સુધારો કરતી, સતત અભ્યાસ કરતી રહેતી. અને રસોઈ કરતાં પણ હું હેડફોન લગાવીને વિડીયો જોયા કરતી કે મારો એક પણ મિનિટ, એક પણ સમય દુરુપયોગ ના થાય, અને હું સતત એનો અભ્યાસ કરતી રહેતી. સવારથી સાંજ સુધી મારું ધ્યાન ફક્ત ને ફક્ત મેડલ માટે જ હું એ પ્રયત્ન કરતી. કહેવાય છે જિંદગી રમત પણ રમે છે એમની સાથે જેઓ ઉમદા ખેલાડી હોય છે. દર્દ દરેકનું એક સમાન હોય છે, પણ હિંમત અલગ હોય છે. કોઈ હતાશ થઈને હારી જાય છે તો કોઈ સંઘર્ષ કરીને જીતી જાય છે. અને આવા જ સંઘર્ષ સાથે આગળ વધીને જીવનને નિખાર્યું છે દર્શનાબેને. નેશનલમાં મેં જ્યારે પહેલી વખત 2021માં જે મેડલ મેં જીત્યો ત્યારે મારી ફાઇબ્રોઇડની ગાંઠ હતી. એ ફાઇબ્રોઇડની ગાંઠનું મારે ઓપરેશન કરાવવું પડ્યું અને 2.5 મહિના હતા. 2.5 મહિના થયેલા હતા અને મારી નેશનલની ગેમ આવી ગઈ. એટલે ઘરના બધાએ, ડૉક્ટરે બધાએ ના પાડેલી કે તમે ના રમશો. ફિઝિકલી મારી બોડી તૈયાર નહોતી, પણ મેન્ટલી હું ખૂબ જ સ્ટ્રોંગ હતી અને મારે રમવી જ છે અને મારે મેડલ લાવવો જ છે એવો મારો ધ્યેય નક્કી હતો. એટલે છતાં મેં હરિયાણા 2021માં હું રમી અને ખૂબ જ શાનદાર પ્રદર્શન સાથે મેં સિલ્વર મેડલ જીત્યો. ત્યારે મને જે મારા પેટ ઉપર ટાંકા હતા એનું દુઃખ વધારે નહોતું, એનાથી વધારે ખુશી મેં ગુજરાતને પહેલી વખત ચક્રફેંકમાં જે મેડલ અપાવ્યો એનો મને ખૂબ જ આનંદ હતો. પોતાની રમત પ્રતિ નિષ્ઠા, જવાબદારી, ઈમાનદારી તથા આત્મવિશ્વાસ જ ખેલાડીને પ્રતિભાશાળી બનાવવામાં મદદ કરે છે. અને એનું ઉત્તમ ઉદાહરણ છે દર્શનાબેન, કે જેઓ એક ઉત્કૃષ્ટ ખેલાડી તથા એક શિક્ષિકા બેઉ સ્વરૂપમાં પોતાની જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે.
ગુડ ન્યૂઝ ગુજરાત માટે જયસુખ શિયાણી સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. મિત્રો, 5 ઇન્દ્રિયો દ્વારા માણસ આ દુનિયાને માણતો અને સમજતો આવ્યો છે, પણ જો આમાંથી કોઈ ઇન્દ્રિય કામ કરતી અટકી જાય તો? દિવ્યાંગતા એ આવી જ માણસના શરીરમાં કોઈ ઇન્દ્રિય કે કોઈ અંગોના કામ ન કરવાની સ્થિતિ છે. આવી જુદી જુદી દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે શાળાઓ પણ જુદી જુદી હોય છે. પાલનપુરમાં આવેલ મમતા મંદિરનું સહયોગ ભવન પણ આવો જ એક દિવ્યાંગ ફ્રેન્ડલી બિલ્ડિંગ છે. આવો જાણીએ આ બિલ્ડિંગની ડિઝાઇન વિશે. અમારી માટે બી એક લર્નિંગનો આખો પ્રોસેસ હતો, કેમ કે તમે રેગ્યુલર બાળકો માટે જે સ્કૂલ બનાવો એ રૂલ્સ અમે પહેલાં અપ્લાય કરવાની કોશિશ કરતા હતા. અને જ્યારે અમે સ્કૂલ ડિઝાઇન કરવાનું ચાલુ કર્યું અને જ્યારે સ્કૂલના ડિઝાઇનના ટાઈમ અને નિર્માણના ટાઈમમાં જ્યારે અમે બાળકોની સાથે ઇન્ટરેક્ટ થયા, એમને જોયું કે એ કેવી રીતે આ સ્કૂલના થ્રુ પસાર થાય છે, ત્યારે ઘણા બધા ડિઝાઇનમાં ટ્વીક્સ આવ્યા. એક એક્ઝામ્પલ હું તમને આપી શકું છું કે જે સ્કૂલના જે મુખ્ય દ્વાર છે એના આજુબાજુ અમે એવા ઝાડ વાવ્યા છે જેમાંથી સુગંધ આવે અને એક સિગ્નેચર સુગંધ આવે, જેથી એક દ્વાર પર રાતરાણી છે તો એક દ્વાર પર મોગરા છે. તો એ પ્રમાણે જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી છે એમને ખબર પડે કે એ સુગંધથી એમને ખબર પડે કે એક સ્કૂલના કયા દ્વાર ઉપર ઊભા છે. અને આ અમને ખબર પડી જ્યારે અમે એમને બગીચામાં રમતા જોયા અને એ દરેક પ્લાન્ટ સાથે અલગ રીતે ઇન્ટરેક્ટ કરતા હતા, તો અમને ત્યારે ખબર પડી. જ્યારે અમને સહયોગ ભવનનું ડિઝાઇન કરવા માટે અમને બોલાવ્યા ગયા હતા, ત્યારે અમે પ્રાથમિક આ કર્યું કે જે વિભિન્ન પ્રકારના દિવ્યાંગો સહયોગ ભવનમાં ભણવાના હતા એમને એકચ્યુઅલી અમે સ્ટડી કર્યું, એમના બિહેવિયરને, એમના બોલચાલ કરવાની રીતને અમે ઓબ્ઝર્વ કર્યું અને એની આખી અમે ડોક્યુમેન્ટ બનાવી. એ ડોક્યુમેન્ટનો બેઝિસ પર અમે એકચ્યુઅલી સહયોગ ભવનનું ડિઝાઇન આખું કર્યું. બિલ્ડિંગની અંદર દિવ્યાંગજનો માટે રેમ્પની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એની સાથે સાથે જે દ્રષ્ટિક્ષતિ ધરાવે છે એ બાળકો સુલભ રીતે હરી ફરી શકે તેના માટે હેન્ડ ગ્રીલની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આની સાથે સાથે દિવ્યાંગ બાળકોની અંદર પણ ખાસ કરીને જે દ્રષ્ટિશક્તિ ધરાવે છે તેવા બાળકો પોતે સુલભ રીતે હરી ફરી શકે તેના માટે ટેક્ટાઇલ ફ્લોરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. વિટ્રિફાઈડ ટાઇલ્સ, જે ટેક્ટાઇલ ટાઇલ્સ જે છે એ આખા કોરિડોર્સમાં અમે મૂકેલા, જ્યાંથી એ આખા બિલ્ડિંગને એ નેવિગેટ કરી શકે કોઈની મદદ વગર. જે ડોક્યુમેન્ટમાંથી ભણીને અમને ખબર પડી છે કે એમના પગના તળિયામાં જે નસો છે એ બહુ સેન્સિટિવ હોય છે. તો અમે બધા કોરિડોરની જે ફ્લોરિંગ જે કરી છે એ થોડી રફ કરી છે અને જે ક્લાસરૂમની અંદર ફ્લોરિંગ કરી છે એકદમ સ્મૂથ પોલિશ કરી છે. તો એ જે ટેક્સચરનો જે ડિફરન્સ એમને ખબર પડે છે, એમનાથી એમને ખબર પડે છે કે ક્યાં તો એ કોરિડોરમાં છે, ક્યાં તો એ ક્લાસરૂમમાં છે. મૂકબધિર બાળકો માટે 2 વસ્તુ અમે કરી છે કે એ લોકોને જે અવાજ છે એનાથી એમને ફરક નથી પડતો, કે એમને ડિસ્ટર્બન્સ નથી આવતું. તો અમે વર્કશોપ અને વર્કશોપની સાથે જ ક્લાસરૂમ, તો એ જોઈ શકે કેવી રીતે કામ થાય છે વર્કશોપમાં, ઇક્વિપમેન્ટ કેવી રીતે વપરાય છે અને એ પ્રમાણે એ સેમ ક્લાસરૂમમાં એ વર્કશોપ માટે ભણી બી શકે છે. અને બીજી વસ્તુ અમે મૂકબધિર બાળકો માટે કરી છે કે જે કોરિડોરની જે વિડ્થ છે એ મિનિમમ 10 ફીટ રાખી છે, જ્યાંથી એ 2 બાળકો સાથે ચાલતા હોય ને સાઇન લેંગ્વેજમાં વાત કરતા હોય
તો એમને ઇનફ એલ્બો રૂમ મળે વાત કરવા માટે, એકબીજા સાથે ભટકાય નહીં. ત્રીજી વસ્તુ અમે કરી છે કે કોઈ બી બ્લાઇન્ડ કોર્નર્સ નથી સ્કૂલમાં, જ્યાંથી એમને દેખાય કે સામેથી કોણ આવે છે, કેમ કે એ સાંભળી નથી શકતા કે સામેથી કોણ આવવાનું છે, પણ એમને દેખાય. તો કોઈ બ્લાઇન્ડ કોર્નર્સ નથી સ્કૂલમાં. શ્વેત ક્રાંતિના અગ્રદૂત ગણાતા આપણા ગુજરાતમાં એક એવો પ્રોજેક્ટ શરૂ થયો જેની પ્રશંસા વડાપ્રધાન મોદીજીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં કરી. સમય અને ઈંધણની બચત કરાવતા આ પ્રોજેક્ટ વિશે આવો જાણીએ. અરે બાપ રે, રેલવે ટ્રેક ઉપર આ ટ્રક ક્યાંથી? 1 2 3 4 નહીં, ઓહો, આ તો જાણે આખી ટ્રકની જ ટ્રેન છે. કદાચ સામાન, ના, ઈંધણ લાગે છે. અરે ભાઈ, આમાં છે શું? भारतीय रेलवे ने एक नया प्रयोग किया. रेलवे ने पालनपुर से न्यू रेवाड़ी तक ट्रक ऑन ट्रैक की सुविधा शुरू की. इसमें दूध के ट्रकों को सीधे ट्रेन पर चढ़ा दिया जाता है. અચ્છા, હવે સમજાયું. વાત છે પાલનપુર બનાસ ડેરીની. એશિયાની નંબર 1 બનાસ ડેરીમાં દરરોજનું આશરે 75 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવામાં આવે છે. આ દૂધને અન્ય રાજ્યોમાં પહોંચાડવા માટે ઘણા સાધનો બદલવા પડતા હતા. લોડિંગ અનલોડિંગમાં સમય વધારે થવાના કારણે ક્યારેક એવું પણ બનતું કે દૂધ બગડી જાય. પરંતુ આ સમસ્યાને હંમેશ માટે કહી દીધું છે બાય બાય. पहले जिस दूध को पहुंचाने में 30 घंटे लग जाते थे, वो अब आधे से भी कम समय में पहुंच रहा है. इससे जहां ईंधन से होने वाला प्रदूषण रुका है, वहीं ईंधन का खर्च भी बच रहा है. इससे बहुत बड़ा लाभ ट्रकों के ड्राइवरों को भी हुआ है. उनका जीवन आसान बना है. ट्रक ऑन ट्रैक, तो ये तो बहुत बड़ी बात हो गई. आज हमने काफी रुपयों की बचत भी हमारी हुई इनके कारण. हमारे ड्राइवर है वो इनके लिए भी एक इंडिविजुअल डब्बा है, तो उनमें रहकर वो रेस्ट करते करते वहां पर जा रहे हो और कई पैसों की भी बहुत बड़ी बचत हो रही है. मैं मानता हूं कि पर मंथ हम 1000 करोड़ से ज्यादा धनराशि पशुपालक के अकाउंट में अगर जो हम जमा करवा रहे हैं, तो पुरुषार्थ पशुपालकों को पुरुषार्थ के साथ साथ मोदी जी का जो आइडिया है, ये आइडिया के कारण हमारी बनास डेयरी इस ढंग से आगे बढ़ रही है. એક સમયે માથે બેડું મૂકી દૂધ વેચવા જતા ભારતમાં હવે ટ્રક ઓન ટ્રેક પ્રોજેક્ટ જોઈ આખી દુનિયા કહી રહી છે ઇટ્સ હેપન્સ ઓનલી ઇન ઇન્ડિયા. ગુડ ન્યૂઝ ગુજરાત માટે બનાસકાંઠાથી સરફરાઝ નાગોરીનો રિપોર્ટ. મિત્રો, ચંદ્રયાન 3ના ચંદ્ર પરના સફળ લેન્ડિંગને કારણે ભારત આજે અંતરિક્ષ મહાસત્તા બન્યું છે. જે આશયથી ચંદ્રયાન 3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર મોકલવામાં આવ્યું તે મુજબ વિક્રમ લેન્ડર અને રોવર આપણને ચંદ્રના તત્વો, તાપમાન જેવી ઉપયોગી માહિતી આપણા સુધી પહોંચાડી રહ્યા છે. ઈસરોની યશ કલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ચંદ્રની શીતળતા મેળવી હવે સૂર્યની તપતી અગનનો અભ્યાસ કરવા માટે નીકળ્યું છે આદિત્ય L1. ભારતનું સ્વપ્ન મિશન ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતી પર સ્થિત છે. તો આ લેન્ડર અને રોવર ત્યાં કાર્ય શું કરી રહ્યા છે, ચાલો જોઈએ. એ પ્રજ્ઞાન, તું બહાર નીકળીને શું શોધી રહ્યો છે? તને કંઈક અજીબ જાણવા મળ્યું? આપણે પૃથ્વી પર ડેટા મોકલવાનો છે, જ્યાં ઈસરોની આપણી વૈજ્ઞાનિકોની ટીમ અને આપણા સમગ્ર દેશવાસીઓ આપણે જે માહિતી મોકલાવીશું તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હાસો વિક્રમભાઈ, જુઓ ને, હું અજાણી ધરતી પર ધીમા ડગલે પણ મક્કમતાથી આગળ વધી રહ્યો છું. માર્ગમાં મોટો ખાડો દેખાય ને તો મારા સેન્સર મને રસ્તો બદલવાનું કહે છે, તો તરત જ સુરક્ષિત રસ્તો શોધી લઉં છું. તમને ખબર છે, મને આ ઉબડ ખાબડ જમીન પર સલ્ફર, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ટાઇટેનિયમ જેવા ઘણા ખનિજો અને હિલિયમ तथा ऑक्सीजन પણ મળ્યા છે અને હાઇડ્રોજનની શોધખોળ કરી રહ્યો છું. महत्व की बात देखने को मिली वो सल्फर का जो स्पेक्ट्रम है, जो पहले इतना क्लियरली
अन्य लोगों को ये नहीं मिला था इसके ट्रेस। तो वो एक नए तरीके का वो ये होगा जो रिजल्ट्स है, जो मेजरमेंट है, जो पहले कोई किसी ने ऐसे मेजरमेंट मिले नहीं थे। If we can find minerals on the moon, maybe later when we'll have permanent space in the moon and landing places where future astronauts can go into the moon and go for interplanetary travel, उस सब के लिए ये सारे मिनरल्स बहुत यूजफुल होंगे। और हमें ये भी people think that there are in the south pole there are these craters, and in the crater there are this shadow region where the temperature is extremely low. उस low temperature में ice रह सकता है, and it will be really great achievement if Chandrayaan can find ice on moon, and those ice can maybe used for practical purposes when we will build colonies on moon. So it's a time of great excitement for Chandrayaan and the scientific experiments of happening at the part of the Chandrayaan mission. રોવર, તને ખબર છે ને સાંજ પડવાની છે અને ત્યારબાદ સૂર્યાસ્ત થશે. હા વિક્રમભાઈ, એ પછી આ ચંદ્ર પર તાપમાન અતિશય ઠંડુ થઈ જશે, જેના કારણે આપણા બેવનું કાર્ય કરવું અહીં મુશ્કેલ બનશે, કારણ કે આપણને ચાર્જ કરવા જોઈતી સૂર્યની ઉર્જા નહીં મળે. એટલે જ હું ખૂબ ઝડપથી મારા કામમાં लाग्यो છું. ऐसे तो 14 दिनों का मिशन था, बट हम क्योंकि तीसरे दिन पे लैंड हुए थे, वो देखते हुए अभी 3 सितंबर सायंकाल तक, इवनिंग तक हमारे पास समय है अभी उस पर और एक्सपेरिमेंट करने का। 14 दिन रात, जबकि टेम्परेचर -120 to 150 डिग्री सेंटीग्रेड तक जाएगा। उसमें जो बैटरी लगी है दोनों रोवर और लैंडर में, उसमें क्या डैमेज हो सकता है, इलेक्ट्रॉनिक्स के जो सर्किट्स है उसमें क्या डैमेज हो सकता है। डैमेज इन द सेंस कि उनका कनेक्टिविटी बिगड़ सकता है, क्योंकि एक जो पीसीबी लेआउट में सोल्डर जॉइंट हम करते हैं तो सोल्डर जॉइंट वीक पड़ जाते हैं और कनेक्शन छोड़ देते हैं। तो वो भी अगर ऐसा होता है कि नहीं हम सर्वाइव कर भी जाए ना भी करें, बट उनको क्वालिफाई हमने नहीं किया है वो टेम्परेचर के लिए, ये उसकी रेंज के बाहर है, -100, -120, -150 डिग्री। तो खासकर कोल्ड टेम्परेचर मुश्किल क्रिएट कर सकता है, तो वो देखना पड़ेगा। बट हमको पूरी आशा है कि कुछ ना कुछ सेंसर तो चलते रहेंगे। 14 दिन बाद भी जब रात ख़त्म होगी वहाँ पे अगेन हम ये टेस्ट करने का ट्राई करेंगे, तो वो जो भी मिला हमको वो बोनस रहेगा। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ચંદ્રની સપાટી પર જે સ્થાન પર વિક્રમ લેન્ડર ઉતર્યું છે તેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિવશક્તિ નામ આપ્યું છે। जिस स्थान पर चंद्रयान 3 का मून लैंडर उतरा है, अब उस पॉइंट को शिव शक्ति के नाम से जाना जाएगा। शिव में मानवता के कल्याण का संकल्प समाहित है और शक्ति से हमें उन संकल्पों को पूरा करने का सामर्थ्य मिलता है। તો ભારત બ્રહ્માંડના ઉર્જા સ્ત્રોત સૂર્ય વિશે વધુ અભ્યાસ કરી શકે તે માટે આદિત્ય L1 મિશન ઈસરો દ્વારા 2 સપ્ટેમ્બરના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું, જે સૂર્ય મિશન છે અને તે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના લાગ્રાન્જિયન પોઈન્ટ 1 એટલે કે L1 પોઈન્ટ પર, કે જે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે, ત્યાં પહોંચી સૂર્યનો અભ્યાસ કરશે। અહીં પહોંચતા આ મિશનને લગભગ 120 થી 125 દિવસ જેટલો સમય લાગશે। આ મિશનથી ભવિષ્યમાં સૂર્ય વિશેના આપણા જ્ઞાનમાં ખૂબ વધારો થશે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ડેસ્કનો રિપોર્ટ। તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો। અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com। દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો। તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે। ત્યાં સુધી નમસ્કાર।